અરે મહાદેવ મારા મોજીલા મિત્રો, તો સુપ્રભાત ઇન ઇન્ડિયા. તો ફાઇનલી આપણા દેશ ઇન્ડિયાની અંદર એન્ટર થઈ ગયા છે. કાલે રાત્રે જ બોર્ડરે એક મંદિર હતું, ત્યાં રોકાઈ ગયા હતા અને અત્યારે સવારે ત્યાંથી નીકળી ગયા છે. તો ફાઇનલી આપણે નેપાળના પશુપતિનાથના દર્શન શાંતિથી થઈ ગયા છે અને બહુ જ બધો સપોર્ટ કર્યો છે તમે ત્યાં જવા માટે, અને ત્યાંના લોકોએ પણ બહુ જ સપોર્ટ કર્યો છે નેપાળના. તમે બીજી કન્ટ્રીમાં જાઓ ત્યારે જ તમને પોતાની કન્ટ્રીની વેલ્યુ ખબર પડે. આમ તો અહીંયાનો 1 રૂપિયો નેપાળનો 1 રૂપિયો 60 પૈસા થાય છે, પણ ત્યાં બધું મોંઘું મળે છે. જમવાનું લઈને કપડાં, હોટલ બધું મોંઘું જ છે. આપણે અહીંયા તમને 30-40 રૂપિયાની અંદર નાસ્તો થઈ જાય, 10 રૂપિયાની અંદર ચા મળી જાય. આમ જોવા જાઓ તો બધું સસ્તું છે ત્યાંના કરતાં. પણ ફાઇનલી આપણા દેશની અંદર આવી ગયા છે અને અહીંયા આવીને જે સુકૂન, જે શાંતિ મળે છે, અહીંયાના લોકો જ અલગ છે. બધા જ આમ દિલદાર લોકો છે આપણા ઇન્ડિયાના. અને હવે આપણે જઈશું ઝારખંડ બાબા બૈદ્યનાથના દર્શન કરવા માટે. તો 3-4 દિવસ થશે ત્યાં પહોંચતા. તો યાત્રામાં સાથે જ રહેજો. વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો, વધુમાં વધુ શેર કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, ભારત માતા કી જય. આવજો.